જૂનાગઢના કેશોદમાં સમાચાર મળ્યા છે કે દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો છે। ઇબ્રાહિમ શાહ પાસેથી ઝડપાયા છે હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે તમંચો ઝડપાયો છે। ભૂતકાળમાં 18 ગુનાઓમાં આ આરોપીની સંડોવણી પણ જોવા મળી રહી છે। પોલીસે ₹25,100નો મુદ્દેમાલ જપ્ત કર્યો છે અને હથિયારબંધીના ભંગ બદલ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આરોપી ઇબ્રાહિમ શાહ અયુબ શાહ રફાઈ, જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે, એના ઘર નજીક ત્યાં 66 કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટીસ મળી આવેલું, જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સદર આરોપી વિરુદ્ધ અગાઉનો પૂર્વ ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ 18 જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન છે, મારામારી છે, રાયોટિંગ, એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે। પોલીસે આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। હાલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુ પડતા ગુનાઓ છે અને પાસાનું વલણ પ્રમાણે અન્ય મિલકતો જપ્ત કરી ગેરકાયદેસર એ બાબતે શું કહેશો? હા, એ બાબતની પણ પોલીસમાં જરૂર જણાય કાર્યવાહી કરશે। ગતરોજ